હેલો ફ્રેન્ડ્સ, ડીડી સેટની એક્ઝામની તૈયારીઓ કરવા માટે ફિઝિક્સ સબ્જેક્ટની અંદર પહેલું ચેપ્ટર આવે છે યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ. આ ચેપ્ટરનો ત્રીજો ટોપિક એરર્સ, એસ્ટિમેશન ઓફ એરર, રિલેટિવ એરર, પર્સન્ટેજ એરર એન્ડ પ્રોપેગેશન ઓફ એરર. આ ટોપિકમાંથી ધ મોસ્ટ આઈએમપી 7 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. આ 7 ક્વેશ્ચન કરશો એટલે આ ટોપિકમાંથી કોઈ પણ ક્વેશ્ચન ટ્વિસ્ટ કરીને પણ પૂછાશે તો આપણને બધાને એનો આન્સર પરફેક્ટલી લખતા આવડશે. તો મિત્રો, આ 7 એમસીક્યુ આજે આપણે તૈયાર કરીશું. ક્વેશ્ચન નંબર 1. વર્તુળના ક્ષેત્રફળના માપન માટે ત્રિજ્યામાં ત્રુટિ 2% છે. એટલે એક સર્કલ છે, એના એરિયાનું મેઝરમેન્ટ કરવામાં આવે છે, એનું ક્ષેત્રફળ માપવામાં આવે છે, અને એની અંદર ત્રિજ્યા જે માપે છે એની અંદર 2%ની એરર છે, ભૂલ છે. તો એનું ક્ષેત્રફળ માપવામાં કેટલી એરર આવશે? તો મિત્રો, આ એકદમ સિમ્પલ પ્રોબ્લેમ છે. એનો આન્સર લખવો તો આવી રીતે લખવાનું. આપણે એક્ઝામ આન્સર નથી લખવાનું, એક્ઝામમાં સીધું ટીક કરવાનું છે. 4%, 2%, ±4% ઓર ±2%. તો હવે કેવી રીતે સોલ્વ કરવું? એક જ મિનિટની અંદર આ પ્રોબ્લેમ છે સોલ્વ કરી શકશું. પહેલા એરિયા બરાબર આવશે πr². હવે અહીંયા વર્ગ આપેલો છે, ઘાત આપેલી છે. તો જ્યારે એરરની ગણતરી કરવી હોય ત્યારે પહેલા ઘાતને દૂર કરી દેવાની. અહીંયા ઘાતને દૂર કરવી હોય તો શું કરાય? આવી રીતે લખી શકાય, એરિયા બરાબર π × r × r. હવે કોઈને ઘાત રહી નથી, બરોબર, ઘાત વગર નથી ગયા. પછી એની અંદર અચળ પદો જે છે એને ભૂલી જાઓ. દાખલા તરીકે આ પાઈ ઇઝ અ કોન્સ્ટન્ટ, તો એને ભૂલી જાઓ. એમાં કોઈ એરર આવવાની નથી, એ કોન્સ્ટન્ટ છે એટલે એમાં ભૂલ નહીં આવે. ભૂલ કેમાં આવશે? અહીંયા આર જે છે રેડિયસ, એની અંદર ભૂલ આવશે. એને માપવામાં એરર હોઈ શકે છે. તો એરર કરવી હોય, એરરની ગણતરી કરવી હોય કે પર્સન્ટેજ ઓફ એરર, તો એના બરાબર આવે પાઈમાં એરર તો 0 એટલે લખવાની જરૂર નથી. આર ની અંદર એરર વધતા આર ની અંદર એરર, 2 વખત આર છે એટલે એની એરર જે છે, ભૂલ, ત્રુટિ, એનો સરવાળો થશે. એટલે આવી રીતે લખવાનું, પર્સન્ટેજ આર પ્લસ પર્સન્ટેજ આર. આરમાં એરર કેટલી છે? 2% છે, જોવા રહ્યું. એટલે એને કહેવાય ±2%. 2% વધારે પણ હોઈ શકે, 2% ઓછી પણ હોઈ શકે. સો +or -2 એટલે કેટલા થાય? ±4%. સો સી ઇઝ ધ રાઈટ આન્સર. ±4% is the error in measurement of area. આ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. ધીમે ધીમે એક્ઝામ્પલનું ડિફિકલ્ટી લેવલ વધારતા જઈશું. હવે આ બીજો પ્રોબ્લેમ. આ પ્રોબ્લેમ તમારે જાતે ગણવાનો છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દો, તમે જાતે ગણતરી કરો અને પછી તમે જુઓ કે તમારો આન્સર સાચો છે કે નહીં. સમઘનના ઘનફળના માપનમાં બાજુની લંબાઈ માપવામાં 3%ની ત્રુટિ છે. For measurement of volume of a cube, error in side measurement is 3%. What is error in volume? એનું કદ માપવામાં કેટલી ત્રુટિ આવશે? તો કદ માટેનું સૂત્ર આપેલું છે, વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ લંબાઈ ક્યુબ, લેન્થ ઇન્ટુ લેન્થ ઇન્ટુ લેન્થ ઇન્ટુ લેન્થ, રાઈટ? હવે એની અંદર ઓપ્શન આપેલા છે 3%, 9%, ±3% અને ±9%. તો પહેલા આપણે જે મેથડ છે એના પ્રમાણે ગણીએ. વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ L3, ધેટ ઇઝ L ઇન્ટુ L ઇન્ટુ L. તો એરર છે એનું શું થશે? સરવાળો થશે. કેટલી વાર? 3 વખત L આવે છે એટલે 3 વખત સરવાળો થશે. પહેલા ઘાત દૂર કરી દેવાની, રાઈટ? ઘાત ન હોય તો કઈ પ્રોબ્લેમ ના થાય. તો હવે એનો સરવાળો કરીએ 3 નો, તો 3 વખત એરર આવશે. એરર ઓફ L પ્લસ એરર ઓફ L પ્લસ એરર ઓફ L. L ની એરર આપેલી છે 3%, એટલે 3 + 3 + 3 એટલે કેટલા થશે? 3 + 3 6 + 3 એટલે 9. So ±9% is the error in volume measurement. એકદમ સિમ્પલ પ્રોબ્લેમ. આઈ હોપ બધાને સમજાઈ ગયું હશે. હવે જોઈએ ચોથો પ્રોબ્લેમ. આ પ્રોબ્લેમ ફરી પાછું તમે જાતે ગણવાનો પ્રયાસ કરો અને પછી તમે વિડીયો સ્ટોપ કરી દો અને જાતે ગણાઈ જાય પછી તમે ચેક કરો કે તમારો આન્સર સાચો છે કે નહીં. ફોર અ સિમ્પલ પેન્ડ્યુલમ ઇક્વેશન G is equal to 4π² L/t². એમાં જો લંબાઈ L માં પર્સન્ટેજ એરર 2% છે, percentage error in length L is 2% and periodic time T is 3%. L માં 2%ની એરર છે, T માં 3%ની એરર છે. Find out percentage error in gravitational acceleration G. G ની અંદર કેટલી એરર આવશે? સૌથી પહેલા લખવાનું G બરાબર, સૂત્ર લખીએ એનું, શું આવશે? G બરાબર 4π² L/t². એ આપેલું જ છે. સૂત્ર જોઈને કદાચ એવું બને કે આપણે ગભરાઈ જઈએ, આ ક્વેશ્ચન આપણને નહીં આવડે. પણ મિત્રો એકદમ સિમ્પલ છે. પહેલા તો આમાં અચળ જે પદો છે એને અલગ કરી નાખો. એટલે આવી રીતે આમ 4π² છે, અચળ છે, એટલે એમાં કોઈ પણ પ્રકારની એરર આવવાની સંભાવના નથી. ચોગડો છે, એમાં કઈ ભૂલ ના આવે. L/t² આવી રીતે છે.
હવે ઘાત દૂર કરો, ઘાતને દૂર કરવી હોય તો શું કરવું પડે? 4π² L t² છે એટલે t ઇન્ટુ ટી. બધા ઘાત દૂર થઈ ગઈ, બધા ટકા થઈ ગયા, ટકો થઈ જાવ એટલે ઘાતને દૂર કરવી. હવે અહીંયા L એક વખત આવે છે, t બે વખત આવે છે. તો L ની એરર છે કેટલી આવશે? એક વખત ગણવાની. અને t ની એરર છે કેટલી વાર ગણવાની? બે વખત ગણવાની. રાઈટ? એટલે સ્ટેપ આવી રીતે આવશે. g માં એરર, પર્સન્ટેજ એરર ઇન g માં ટકાવારી ત્રુટી કેટલી આવશે? L માં ટકાવારી ત્રુટી વત્તા t વત્તા t. L માં કેટલી છે? 2, t માં 3 અને t માં 3 એટલે 2 + 3 + 3 એટલે કેટલા આવશે? 3 ને 2 5 ને 3 8. So plus or minus 8% is the answer. Option D is the correct answer. Plus or minus 8%. રાઈટ મિત્રો? આ સ્ટેપ ક્યાંય લખવાના નથી, તમારે માત્ર ડી ઓપ્શન ટીક કરવાનો છે. પણ આ બધું વર્ક જે છે એ સમજવા માટે છે. એક વખત પ્રેક્ટિસ થઈ જાય પછી તમે અહીંથી સીધો સરવાળો કરી શકશો. એલમાં કેટલા છે જુઓ, 2%. ટીમાં કેટલા છે? 2 વખત એટલે 2 + 3 + 3 એટલે 3 ને 3 6 ને 2 8. સો પ્લસ ઓર માઇનસ 8% ઇઝ ધ આન્સર. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. મિત્રો 4 એક્ઝામ્પલ ગણવાના જ બાકી છે એટલે આ ટોપિક આપણે બધાને પરફેક્ટલી આવડી જશે. Question number 4. In experiment of Ohm's law, the measured value of unknown resistance are so. 4 અવરોધના મૂલ્યો આપેલા છે. એની અંદર એબ્સોલ્યુટ એરર એટલે કે નિરપેક્ષ ત્રુટી, રિલેટિવ એરર એટલે કે સાપેક્ષ ત્રુટી અને પર્સન્ટેજ એરર એટલે કે ત્રુટીની ટકાવારી શોધવાની છે. આ ત્રણમાંથી કોઈ પણ એક પૂછાઈ શકે. 4 ઓપ્શન આપેલા હશે તો એની ગણતરી કેવી રીતે કરવી એ જોઈએ. તો સૌથી પહેલું ફાઇન્ડ કરવાનું એવરેજ, સરેરાશ. જે 4 રીડિંગ આપેલા છે એ 4 નું એવરેજ કેવી રીતે ફાઇન્ડ કરાય? તો એવરેજ બરાબર બધાનો સરવાળો ડિવાઇડેડ બાય એની સંખ્યા. 4 મૂલ્ય છે એટલે ડિવાઇડેડ બાય 4 કરવાના. તો 4 નો સરવાળો કરો, ડિવાઇડેડ બાય 4 કરો એટલે આન્સર આવશે 100.4 ડિવાઇડેડ બાય 4 that is equal to 25.1 ઓહ્મ. આ પહેલું સ્ટેપ. જ્યારે પણ આવી રીતે બધા રીડિંગ આપેલા હોય ત્યારે સૌથી પહેલા એવરેજ ફાઇન્ડ કરી લેવાની. એની એમાં જરૂર પડવાની જ છે, ક્યાંક ને ક્યાંક એનો ઉપયોગ કરવાનો થશે. હવે ફાઇન્ડ કરવાનું છે નિરપેક્ષ ત્રુટી અથવા એબ્સોલ્યુટ એરર. તો એબ્સોલ્યુટ એરર એટલે જે માપ આપેલું છે ઈ અને એવરેજ એ બે વચ્ચેનો તફાવત. એટલે કે 25.5 માઇનસ 25.1 લખવું તો આવી રીતે લખાય. N1 એટલે કે પેલું રીડિંગ છે એની નિરપેક્ષ ત્રુટી આવશે 25.1 માઇનસ 25.5 એટલે માઇનસ 0.4. બીજું રીડિંગ જે છે એની નિરપેક્ષ ત્રુટી કેટલી આવશે? 25.1 માઇનસ 25.8 એટલે માઇનસ 0.7. ત્રીજું રીડિંગ એટલે 25.1 માઇનસ 24.5 બરાબર પ્લસ 0.6 અને ચોથું રીડિંગ એટલે 24.6. સો n બાર માઇનસ 24.6 એટલે n4 આવશે પ્લસ 0.4. તો આ 4 થઈ ગઈ નિરપેક્ષ ત્રુટી. કદાચ એવી રીતે પૂછાય કે રીડિંગ નંબર 3 એની અંદર નિરપેક્ષ ત્રુટી કેટલી છે? તો કેટલી આવશે? રીડિંગ નંબર 3 માં નિરપેક્ષ ત્રુટી આવશે 0.6 પ્લસ 0.6. રીડિંગ નંબર 1 એમાં નિરપેક્ષ ત્રુટી કેટલી છે? એ આવશે માઇનસ 0.4. રીડિંગ નંબર 4 માં નિરપેક્ષ ત્રુટી કેટલી છે? 100. આવું કોઈ પણ પૂછાઈ શકે. આ થઈ ગયું. ત્યાર પછી પૂછાયેલું છે નિરપેક્ષ ત્રુટી અને સાપેક્ષ ત્રુટી. એવરેજ એબ્સોલ્યુટ એરર. એવરેજ એબ્સોલ્યુટ એરર એટલે શું? આ એબ્સોલ્યુટ એરર થઈ. એવરેજ એબ્સોલ્યુટ એરર એટલે આ બધાનું એવરેજ. અહીંયા જે આપણે રીડિંગ ફાઇન્ડ કરેલા છે ને N1 N2 N3 N4 એ બધાનું એવરેજ એટલે બધાનો સરવાળો ડિવાઇડેડ બાય 4. જો અહીંયા ધ્યાન રાખવાનું, અહીંયા માઇનસની નિશાની છે એ આ ગણતરી કરવામાં ધ્યાનમાં લેવાની નથી. જ્યારે એવરેજ એબ્સોલ્યુટ એરર ગણતા હોય ત્યારે એ નિશાની ધ્યાનમાં લેવાની નથી. બધાનો સરવાળો ડિવાઇડેડ બાય 4 કરશો એટલે આન્સર આવશે 2.2 ડિવાઇડેડ બાય 4 that is equal to 0.55. તો આને કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા n. કદાચ એવી રીતે પૂછાય કે એબ્સોલ્યુટ એવરેજ એરર ફાઇન્ડ કરો અથવા એને 4 ઓપ્શન આપેલા હોય તો એમાં સાચો આન્સર આવશે 0.55. હવે ફાઇન્ડ કરવાની છે સાપેક્ષ ત્રુટી અથવા એને કહેવાય રિલેટિવ ત્રુટી. તો સાપેક્ષ ત્રુટી એટલે આ બેનું રેશિયો, આ ડેલ્ટા n અને n બાર એનો રેશિયો. ડેલ્ટા n એટલે 0.55, n બાર એટલે 25.1 એટલે ડેલ્ટા n બરાબર આવશે સાપેક્ષ ત્રુટી આવશે 0.02191. રાઈટ? તો આને કહેવાય સાપેક્ષ ત્રુટી. અને છેલ્લું છે ટકાવારી. તો ટકાવારી ગણવી તો શું કરાય? આ જે રેશિયો આવેલો છે એને 100 સાથે મલ્ટીપ્લાય કરી દો. રેશિયો મલ્ટીપ્લાઈડ બાય 100 એટલે આવશે સાપેક્ષ રિલેટિવ પર્સન્ટેજ એરર. રાઈટ? પર્સન્ટેજ એરર ગણવી હોય
તો એના બરાબર છે 0.02191 ઇન્ટુ 100 એટલે 2.191%. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. આ 5 સ્ટેપ આપણને આવડવા જોઈએ. એમાંથી લગભગ 10 થી 12 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન બહાર નીકળે છે. એક એક્ઝામ્પલ આવડશે એટલે 10 થી 12 MCQ પરફેક્ટલી તૈયાર થઈ જશે. રાઈટ. એક્ઝામ્પલ નંબર 5. In an experiment of refractive index of glass, its values are measured this and this. Find out absolute error, relative error and percentage error. આ પ્રોબ્લેમ પણ આપણે બધાએ જાતે ગણવાનો છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દો, તમે જાતે એનું સોલ્યુશન કરો અને ત્યારબાદ તમે ચેક કરો કે આપણો આન્સર સાચો છે કે નહીં. તો સૌથી પહેલું સ્ટેપ આવશે બધાની એવરેજ ફાઇન્ડ કરવાની. રાઈટ. કંઈ ન આવડે તો આ તો કરવું જ પડશે, એની જરૂર પડવાની છે. n બાર બરાબર બધાનો સરવાળો ડિવાઇડેડ બાય નંબર ઓફ એલિમેન્ટ્સ. અહીંયા 8 સંખ્યાઓ છે એટલે ડિવાઇડેડ બાય 8 એટલે n બાર બરાબર આવશે 10.64 ડિવાઇડેડ બાય 8. આન્સર આવશે 1.33. તો એવરેજ મળી ગયું n બાર. હવે ફાઇન્ડ કરવાનું છે એબ્સોલ્યુટ એરર. રાઈટ. એબ્સોલ્યુટ એરર, સાપેક્ષ નિરપેક્ષ ત્રુટિ. તો એ કેવી રીતે કરવાનું? આ બધાની જે આન્સર આપેલો છે એનો અને n બાર એનો ડિફરન્સ એટલે n બાર માઇનસ n1 n બાર માઇનસ n2 એવી રીતે. એટલે પેલું રીડિંગ આવશે 1.33 માઇનસ 1.36 એટલે માઇનસ 0.03. બીજું રીડિંગ આવશે 1.33 માઇનસ 1.29 એટલે કે પ્લસ 0.04 એન્ડ સો ઓન. તો n1 n2 n3 n4 n5 n6 n7 અને n8 આ બધા જ રીડિંગ છે એનામાંથી n બાર માંથી એ બધાને બાદ કરી દેવા એટલે આ બધા મળી ગયા. આ થઈ ગઈ નિરપેક્ષ ત્રુટિ. કદાચ એવી રીતે પૂછાય કે છેલ્લું રીડિંગ જે છે એની નિરપેક્ષ ત્રુટિ ફાઇન્ડ કરો. ફાઇન્ડ આઉટ એબ્સોલ્યુટ એરર ઓફ લાસ્ટ રીડિંગ. આન્સર શું આવશે? યસ, -0.01. રાઈટ. આ થઈ ગયું એબ્સોલ્યુટ ત્રુટિ. હવેનું સ્ટેપ શું આવશે? એવરેજ એબ્સોલ્યુટ એરર, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. એટલે આ બધાનું એવરેજ. અહીંયા જે ઉપર વેલ્યુ મળેલી છે 8 રીડિંગ મળેલા છે એ 8 નું એવરેજ. પણ એની અંદર એવરેજ કાઢવામાં ધ્યાન રાખવાનું અહીંયા નિશાની પ્લસ હોય કે માઇનસ હોય આપણે એનો સરવાળો જ કરવાનો છે, ક્યાંય બાદબાકી કરવાની નથી. તો ડિવાઇડેડ બાય 8 કરો એટલે ડેલ્ટા n બરાબર આવશે 0.14 ડિવાઇડેડ બાય 8 ધેટ ઇઝ 0.0175. તો આ થઈ ગઈ એવરેજ એબ્સોલ્યુટ એરર, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. માત્ર આમાંથી એટલું પણ પૂછાઈ શકે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ફાઇન્ડ કરો તો આ આન્સર આવશે 0.0175. હવે આવશે રિલેટિવ એરર, સાપેક્ષ ત્રુટિ. રિલેટિવ એરર એટલે આ બેનો એ રેશિયો, બેનો ગુણોત્તર ડેલ્ટા n ડિવાઇડેડ બાય n બાર. તો ડેલ્ટા n બરાબર 0.0175 ડિવાઇડેડ બાય 1.33 એટલે ડેલ્ટા n આવશે 0.01315. રાઈટ. તો આ થઈ ગઈ રિલેટિવ એરર અથવા સાપેક્ષ ત્રુટિ. અને એના પર્સન્ટેજ ફાઇન્ડ કરવો હોય તો શું કરવું? મલ્ટીપ્લાઇડ બાય 100. ધીસ મલ્ટીપ્લાઇડ બાય 100 કરશો એટલે આન્સર આવશે 1.315%. તો મિત્રો આ 5 સ્ટેપ છે એ પરફેક્ટલી આપણને આવડવા જોઈએ, જેથી કરીને આમાંથી મિનિમમ 10 થી 12 અલગ અલગ પ્રકારના મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન આપણને આવડી જશે, એમાંથી બહાર નીકળે છે. એક ક્વેશ્ચન કરો એટલે એક સાથે 10 થી 12 MCQ છે એ તૈયાર થઈ જાય. નાઉ એક્ઝામ્પલ નંબર 6. મિત્રો બે જ એક્ઝામ્પલ બાકી છે. આ પણ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે. ફાઇન્ડ આઉટ ધ મેક્સિમમ એરર in the equivalent resistance when R1 is equal to this, R2 is equal to this, they are connected in series. એટલે જ્યારે બે રેઝિસ્ટન્સ છે એને સિરીઝમાં જોડેલા હોય, શ્રેણીમાં જોડાણ કરેલું હોય ત્યારે સમકક્ષ પ્રતિકારમાં મહત્તમ ભૂલ શોધો. મેક્સિમમ એરર કેટલી હશે એ ફાઇન્ડ કરવાનું છે. તો આપણને ખબર છે જ્યારે બે રેઝિસ્ટન્સ શ્રેણીમાં જોડેલા હોય ત્યારે એનો ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ R1 પ્લસ R2 થાય. એ કદાચ યાદ ન હોય તો આપણે યાદ કરી લઈએ કે જ્યારે બે સિરીઝમાં જોડેલા હોય ત્યારે એનો સીધો સરવાળો કરી શકાય. તો R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2. રાઈટ. તો R1 આપેલું છે 200 પ્લસ ઓર માઇનસ 3 ઓહમ અને R2 આપેલું છે 500 પ્લસ ઓર માઇનસ 5 ઓહમ. બેનો સરવાળો કરો એટલે R1 પ્લસ R2 બરાબર આવશે 700 પ્લસ ઓર માઇનસ 3 પ્લસ 5 એટલે 8 ઓહમ. આ સિમ્પલ છે, એ આપણને બધાને આવડશે. રાઈટ. તો આ થઈ ગયું સમકક્ષ પ્રતિકારમાં મહત્તમ ભૂલ. એટલે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ છે એમાં વધુમાં વધુ પ્લસ ઓર માઇનસ 8 ઓહમ એની એરર આવવાની સંભાવના છે. હવે આની અંદર બીજો ક્વેશ્ચન કેવી રીતે પૂછાય? મેક્સિમમ એબ્સોલ્યુટ એરર કેટલી હશે?
મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી હશે? તો એના બરાબર આવશે ±8%, 8 ઓહમ. બરાબર ને? જો આમાં 3 ઓહમ છે, આમાં 5 ઓહમ છે, તો બેનો સરવાળો થાય એટલે 5 ને 3 8 ઓહમ. વધુમાં વધુ 8 ઓહમ જેટલી એમાં એરર, નિરપેક્ષ ત્રુટિ આવવાની સંભાવના છે. ત્યાર પછી એમાં પૂછાય છે પર્સન્ટેજ એરર. તો પર્સન્ટેજ એરર કેવી રીતે શોધવી? તો એના માટે સાદી ત્રિરાશિ મૂકવાની કે જો 700 ઓહમ હોય ત્યારે કેટલું 8 ઓહમ જેટલું ભૂલ થાય છે, રાઈટ? 700 ઓહમ જ્યારે ટોટલ સરવાળો થતો હોય ત્યારે 8 ઓહમ જેટલી ભૂલ થવાની સંભાવના છે. તો ટકાવારી શોધવી તો કેટલા કરવાના? 100 એ કેટલા, રાઈટ? 700 એ 8, તો 100 એ કેટલા? તો 100 ગુણ્યા 8 ના છેદમાં 700, એટલે આન્સર આવશે 1.14%. સો પર્સન્ટેજ એરર એટલે કે પ્રતિશત ત્રુટિ આવશે 1.14%. ત્યાર પછી એક ક્વેશ્ચન છે ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ વિથ પર્સન્ટેજ એરર. પ્રતિશત ત્રુટિ સાથે સમતુલ્ય અવરોધ કેટલો થશે? તો એના બરાબર શું આવશે? આ રેઝિસ્ટન્સ કેટલો થાય છે? 500 વત્તા 200 એટલે 700 ±1.14%. એને લખવું તો આવી રીતે લખાય ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 700 ±1.14%. આ રીતે પણ લખી શકાય, આવી રીતે પણ લખી શકાય. આ બેનો મિનિંગ એક જ સરખો થાય છે. જો અહીંયા લખેલું છે ને એ અને આ બેનો મિનિંગ એક સરખો થાય છે. તો આ જે 4 સ્ટેપ કરેલા છે એની અંદરથી 4 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન બહાર નીકળે છે. એ 4 માંથી કોઈ પણ પૂછાય તો આપણને ગણતા આવડવું જોઈએ. ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ પૂછાય તો આ રીતે આન્સર આવશે પહેલો. મેક્સિમમ એબ્સોલ્યુટ એરર પૂછાય તો બીજો આન્સર આવશે. પર્સન્ટેજ એરર પૂછાય તો ત્રીજો આન્સર આવશે. અને ઇક્વિવેલન્ટ રેઝિસ્ટન્સ વિથ પર્સન્ટેજ એરર પૂછાય તો આ ચોથો આન્સર છે એ ટીક કરવાનો રહેશે. ક્વેશ્ચન નંબર 7, લાસ્ટ ક્વેશ્ચન છે. આ તમારે જાતે ગણવાનું છે. ન આવડે તો આપણે સોલ્યુશન છે અહીં આપેલું છે. એક્સપ્લેન પોઝિટિવ એરર્સ વિથ ફિગર. આ તમને પૂછાશે નહીં, ફિગર નહીં પૂછાય. લેન્થ ઓફ 2 cylinders are these and this respectively. Find out difference of their lengths with percentage error. અહીંયા એનો તફાવત છે ગણવાનો છે. L1 બરાબર આપેલા છે 6.52 ±0.01 સેન્ટીમીટર અને L2 બરાબર આપેલા છે 4.48 ±0.02 સેન્ટીમીટર. તો બેનો તફાવત ગણીએ. ડિફરન્સ ઇન લેન્થ એના બરાબર આવશે L1 - L2, રાઈટ? તો L1 અને L2 બેની વેલ્યુ મૂકો એટલે 6.52 - 4.48 એટલે આન્સર આવશે 2.04 સેન્ટીમીટર, રાઈટ? તો એવી રીતે એરર છે એનું શું થશે? એનો સરવાળો થશે સીધો. એરરની બાદબાકી ન થાય. એટલે એરર બરાબર ±0.1% ±0.02. પેલું રીડિંગ છે L1 એમાં ±0.01 છે, બીજા રીડિંગમાં ±0.02 છે. એટલે ટોટલ એરર થશે 0.03 સેન્ટીમીટર, ±0.03 સેન્ટીમીટર. તો આ થઈ ગઈ એરર. હવે અહીંયા ફાઇન્ડ કરવાનું છે ટકાવારી ભૂલ સાથે તેમની લંબાઈમાં તફાવત. સો પર્સન્ટેજ એરર ગણ્યું હોય તો શું કરીશું? બસ આ બેને સરખાવો. જો 2.04 સેન્ટીમીટર ડિફરન્સ હોય ત્યારે ±3% જેટલી એરર આવે છે, રાઈટ? 2.04 સેન્ટીમીટર લંબાઈનો તફાવત હોય ત્યારે ભૂલ કેટલી આવે છે? 0.03 સેન્ટીમીટર ±. તો 100 એ કેટલા? સીધી ત્રિરાશી મૂકવાની છે. જ્યારે પણ ત્રુટિની ટકાવારી એટલે કે પર્સન્ટેજ એરર શોધવાની હોય ત્યારે આવી રીતે ત્રિરાશી મૂકી દેવાની. એટલે આન્સર આવશે 2.04 0.03 into 100 divided by 2.04 એટલે પર્સન્ટેજ એરર આવશે 1.47%. ત્રુટિની ટકાવારી આવશે 1.47%. તો આઈ હોપ આ તમને ક્લિયર થઈ ગયું હશે. અને છેલ્લો લખવાનું આવી રીતે પૂછાય કે ડિફરન્સ ઇન લેન્થ ઇન પર્સન્ટેજ, તો એના બરાબર આવશે 2.04 ±1.47%. એવી રીતે એને લખી શકાય કે ટકાવારી ભૂલ સાથે લંબાઈનું તફાવત લખો તો એ આન્સર છે એ આવી રીતે લખવાનું. આઈ હોપ ઇટ ઇઝ ક્લિયર ટુ યુ. તો મિત્રો DDSETની એક્ઝામ આપણે બધાને ખૂબ સારા માર્ક્સ સાથે પાસ કરવાની છે. એના કેટલાક વિડીયો અહીંયા નીચે પ્લેલિસ્ટ આપેલું છે એની અંદર આપેલા છે. એનો તમે તૈયારી કરી જજો અને ફરી પાછા નવા વિડીયોમાં મળીશું કોઈ નવા ટોપિક